આગળ વાત કરીએ સમાચારોમાં રાજકોટથી વિગતો છે। યુટ્યુબર બની ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો મામલો જે સામે આવ્યો હતો। જિગીશા પટેલ પિયુષ રાદડિયાને લઈને તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। પિયુષ રાદડિયાને ખોટા રીતે આરોપી બનાવવામાં આવતો હોવાનો આક્ષેપ પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। આ સાથે એસપી અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। પિયુષ રાદડિયા દ્વારા આ વાત કહેવામાં આવી છે। સાથે જ રાદડિયાને ગોંડલ પોલીસે ટોર્ચર કર્યો હોવાની વાત પણ અહીંયા જિગીશા પટેલ કહી રહ્યા છે। જાનથી મારીને પણ બની ગઈ જરા ધમકી આપે। હવે આ એફઆઈઆરમાં મારે કઈ લેણા દેણા નથી, તેમ છતાં પણ મને ખંડોવી દીધો। મારું નામ ખોલી નાખ્યું 4 કોયલામાં 5મામાં। તો તમારી પર ખોટી આ ફરિયાદ કરવામાં આવે, તમને ફસાવવામાં આવતો એવું લાગે? હા, 100%। ક્યાં ઇચ્છે છો પરિવાર કામ કરતા? બસ મેં તમને કીધું એમ જિલ્લા પોલીસ વડાને અમારા જયરાજસિંહ જાડેજાની સૂચનાથી થાય છે, કારણ કે અમે ત્યાં એની સાથે નથી, અમે અમારા સમાજ સાથે છીએ એટલા માટે। જાપ્તામાં હતા એ સમયે એને બંધારણીય હકોથી દૂર રાખવામાં આવ્યા હતા। જે ગુનાઓ એની ઉપર હતા એના માટે જોગવાઈ છે કે એને તમારે નોટિસ આપવી પડે, વકીલ રાખવા માટે એને છૂટ હોય, એના પરિવાર સાથે વાત કરવા માટે એને છૂટ હોય, પરંતુ આ બધું જ કંઈ પણ કર્યા વગર એમને ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા ગોંડલની કે આ 2-4 લોકોના નામ તું લઈ લે, આ તું નામ લઈ લઈશ તો અમે તને છોડી દેશું, જો તું નામ નહીં લે તો પછી તને એને પિયુષભાઈ જે પ્રમાણે મને વાત કરી એ પ્રમાણે કે તને પણ અમે પાસા અને ગુજસીટોક જેવા ગુનામાં દાખલ કરીને તારી જિંદગી ગોટે ચડાવી દેશું, એવું પોલીસ તંત્ર દ્વારા એને ધમકાવવામાં આવી રહ્યા હતા।